હેલો ફ્રેન્ડ્સ, હું છું વિશાલ અને ધ 1410 એકેડમીમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે નવા ટોપિક વિશે ચર્ચા કરવાની છે, તે છે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિશે, કે જેમાં ફ્રેન્ડ્સ આજના લેક્ચરમાં આપણે કોઈ પણ પ્રકારની વિસ્તૃત ચર્ચા નથી કરવાની. આજે આપણે ફક્ત ને ફક્ત વિજ્ઞાન અને ટેકનોલોજીનું ડિસ્કશન અને તેની કંઈક સ્ટ્રેટેજી, એટલે કે આજે કંઈક આપણે જે પણ નેક્સ્ટ લેક્ચરમાં શું સ્ટડી કરવાના છે એની નેક્સ્ટ 2 લેક્ચરની, વધુ નહીં, નેક્સ્ટ જે 2 લેક્ચર આપણે સ્ટડી કરવાના છે તેની આપણે એક સ્ટ્રેટેજી આજે બનાવવાની છે. બરાબર, કે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં શું વાંચવું, હાઉ ટુ પ્રિપેર સાયન્સ એન્ડ ટેકનોલોજી. ઓકે, તો આજનો આપણો ટોપિક છે કે હાઉ ટુ પ્રિપેર સાયન્સ એન્ડ ટેકનોલોજી. તો ફ્રેન્ડ્સ, લેક્ચર શરૂ કરતાં પહેલાં આપણે જાણી લઈએ કે અત્યાર સુધી આપણે ઘણા બધા સબ્જેક્ટની સાથે સાથે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી પણ સમજતા આવ્યા છીએ. અત્યાર સુધીનો મારો મતલબ છે કે જ્યારથી આપણે સ્ટડી કરીએ છીએ ત્યારથી આપણે નાનપણથી, મતલબ કે 5મા 6મા ધોરણથી શરૂ કરીને અત્યાર સુધી જે આપણે ભણ્યા તે તમામ પ્રકારની વસ્તુ વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સંકળાયેલી હતી. બરાબર, પણ હવે અત્યારથી આપણે હવે એક અલગ દૃષ્ટિકોણથી સમજવાનું છે કે વિજ્ઞાન અને ટેકનોલોજી છે શું. હવે અલગ દૃષ્ટિકોણ કેમ? તો ફ્રેન્ડ્સ, અલગ દૃષ્ટિકોણ એટલા માટે કે હવેથી આપણે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છીએ. બરાબર, તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છીએ અને તેની સાથે સાથે જે પણ પ્રકારના અલગ અલગ કન્ટેન્ટ હોય છે, અલગ અલગ તેના સિલેબસ હોય છે, એ સિલેબસમાં તેના જે ટૉપિક્સ આપેલા હોય છે અને એ ટૉપિક્સને આધારે જે તેનું વેઇટેજ હોય છે તેના આધારે આપણે હવે સ્ટડી કરવાની છે. બરાબર, હવે થોડુંક સમજીએ, થોડુંક એને પ્રેક્ટિકલી. તો સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે, તમે છો, હું છું, જેમ અલગ અલગ આપણે ક્લાસ 1ની કોઈ પ્રિપેર કરતું હોય, કોઈ ક્લાસ 2ની પ્રિપેર કરતું હોય, કોઈ ક્લાસ 3ની પ્રિપેર કરતું હોય, તો અલગ અલગ રીતે અલગ અલગ પરીક્ષાઓમાં પોતે તૈયારી કરતો હોય છે વિદ્યાર્થી. બરાબર, પણ અહીંયા ડિફરન્સ ક્યાં પડે છે? તો ડિફરન્સ પડે છે અહીંયા આપણે ક્લાસ 1, 2, 3ની અંદર ક્લાસ 3માં થોડુંક. હવે કેમ એ સમજીએ થોડુંક. તો ક્લાસ 3ની પ્રિપેર કરતો વિદ્યાર્થી, તેના સિલેબસ મુજબ જ્યારે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે તો કઈ રીતે હોય છે? તો કે ભાઈ તમે એનું કંઈક 100 માર્કનું પેપર હોય, આપણે તલાટીની ચલો વાત કરીએ તો એમાં જીકે 40 માર્ક્સનું હોય છે. અરાઉન્ડની વાત કરું છું, આશરે તો કે 40 માર્ક્સનું જીકે હોય. તો 40 માર્ક્સના જીકેમાં તમામ પ્રકારના ટોપિક આવરી લેવામાં આવે છે. એમાં પછી બંધારણ બી આવી જાય. બરાબર, પછી તેમાં જિયોગ્રાફી હોય, હિસ્ટ્રી હોય, યોજના હોય, કરંટ અફેર્સ હોય, ઇન્ટરનેશનલ રિલેશન હોય, સાથે સાથે વિજ્ઞાન ટેકનોલોજીને પણ આવરી લેવામાં આવે છે. બરાબર, તો કહેવાનો મતલબ એ કે ક્લાસ 3 તેમાં જીકે જનરલ નોલેજમાં ટોટલ આવી જાય છે. પછી એમાં કંઈક સેક્શન કે પછી ડિવાઈડ નથી કરવામાં આવતું કે ભાઈ સાયન્સ ટેકનોલોજીના આટલા ક્વેશ્ચન પૂછવામાં આવશે. એમાં જનરલી તમને જણાવી દે કે ભાઈ તમારે કરવાનું છે. મે બી 1-2 ક્વેશ્ચન હોઈ શકે, પણ કેટલા હોઈ શકે આપણે એને ચોક્કસ રીતે ના કહી શકીએ. હવે આવીએ આપણે ક્લાસ 1-2ની વાત કરીએ તો ક્લાસ 1-2ની જો આપણે પ્રિપેરેશન કરતા હોઈએ છીએ તો ક્લાસ 1-2ની એક્ઝામમાં ચોક્કસ પ્રકારનો તમને સિલેબસ આપવામાં આવે છે. એ સિલેબસમાં તમામ ટોપિક જે અહીંયા આપણે મેં તમને આખો ડાયાગ્રામ બતાવ્યો કે એ અહીંયા લાગુ પડશે કે તમામ ટોપિક, પછી તમામ સબ્જેક્ટ, જિયોગ્રાફી હોય, ઇતિહાસ હોય, કોઈ પંચાયતી રાજ હોય, અર્થવ્યવસ્થા હોય, પછી સાથે સાથે બંધારણ કહી શકીએ, ગુજરાતની સંસ્કૃતિ, ભારતની સંસ્કૃતિ, આમ અલગ અલગ રીતે આંતરરાષ્ટ્રીય રિલેશન હોય. બરાબર, સાથે સાથે કેટલાક ક્લાઇમેટ ચેન્જીસના ટોપિક્સ આવેલા હોય છે. આમ તમામ પ્રકારની બાબતો કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે જરૂરી હોય છે, એ તમામ પરીક્ષાઓને અલગ અલગ ટોપિક સાથે અલગ અલગ વેટેજ આપવામાં આવે છે. તે જ પ્રમાણે આપણો કંઈક ટોપિક છે સાયન્સ એન્ડ ટેકનોલોજી, જે ખૂબ જ મહત્ત્વનો છે. આપણે જાણીએ છીએ અત્યારે જે પ્રકારે આધુનિકતાને કારણે આપણે જેટલા આગળ વધી રહ્યા છીએ, જે પ્રમાણે આપણે અને મોસ્ટ ઓફ આપણા જે ફ્રેન્ડ્સ આપણે જાણીએ છીએ કે મોસ્ટ ઓફ આપણા જે ઇન્ટરનેશનલ રિલેશન છે, ઇન્ટરનેશનલ રિલેશન આપણો એક ટોપિક આવે છે. બરાબર, અલગ. તો ઇન્ટરનેશનલ રિલેશન આખો ટોપિક છે તે કોના પર ડિપેન્ડ છે? સાયન્સ એન્ડ ટેકનોલોજી. કેમ? તો આપણે જાણીએ છીએ કે જે પ્રમાણે આપણા વ્યવહારો થાય છે, જે પ્રમાણે MOU થાય છે, એ ખૂબ ને ખૂબ મહત્વ રીતે સાયન્સ એન્ડ ટેકનોલોજીને આભારી છે. બરાબર, તો આપણે કંઈક થોડું એનાથી ડીપમાં અને પ્રેક્ટિકલી સમજીએ કે શું કહેવા માગું છું. તો ફ્રેન્ડ્સ, મેં જે પ્રમાણે કહ્યું કે ચલો કોઈ સિલેબસને આધારે હોય છે ક્લાસ 1, તો આપણે ચલો ક્લાસ 1-2 એટલે બધું દૂર નથી જવું. બરાબર, આપણે નાનકડી એક્ઝામની વાત કરીએ તો કે અત્યારે કોઈક એક્ઝામ આવી રહી છે, MGVCLની એક્ઝામ, અને PGVCL કોઈ UGVCL કોઈ ગમે તે રીતે તમે સમજી શકો છો. અને બીજી વસ્તુ ખાસ, અત્યારે મેં તમને અત્યારે એક્ઝામ્પલ આપું છું એનો મતલબ એ નથી કે આ આખું લેક્ચર અને આખી સિરીઝ MGVCL માટે છે. આ જસ્ટ એક એક્ઝામ્પલ છે કે તમે સિલેબસને આધારે આપણે કઈ રીતે સમજવાનું છે તે બાબતે. ઓકે, તો આ ફક્ત એક એક્ઝામ્પલ છે. તો કે MGVCLની જે એક્ઝામ આવી રહી છે તે MGVCLના એક્ઝામમાં કંઈક સિલેબસ મુજબ
કંઈક 20થી 25% ફાળવવામાં આવ્યું છે આપણા સાયન્સને, બરાબર. તો સાયન્સને 20% 25% ફાળવવામાં આવ્યું છે. તો આપણે એમ તો ચોક્કસ રીતે કહી શકીએ કે ભાઈ સાયન્સમાંથી તમને 20થી 25% બેઝડ ક્વેશ્ચનો પૂછાશે જ, બરાબર. તો હવે આપણા માટે મેઇન ક્વેશ્ચન થાય કે 20થી 25% પૂછાશે, ચલો તો પણ સાયન્સના 20થી 25% તૈયાર કરવું તો શું કરવું, બરાબર. આપણે શું તૈયાર કરવું, પહેલાં તો એ ક્વેશ્ચન થાય. આપણી પાસે ઘણા બધા ટોપિક્સ છે એટલા માટે. અને એનાથી બી મોટો બીજો ક્વેશ્ચન થાય કે ભાઈ આવડું મોટું સાયન્સ છે, તેમાંથી 20થી 25% આપણે તૈયાર કયું કરવું, કઈ રીતે નોટ્સ બનાવી, અને સાથે સાથે આપણે કયા ટોપિક્સને વધારે મહત્ત્વ આપવું, ઇતિહાસને અનુલક્ષીને, કરંટ અફેર્સને અનુલક્ષીને, કે પછી કયા એવા ટોપિક્સ જે છે કે સામાન્ય વિજ્ઞાન, કે જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, વિજ્ઞાનની વાત કરીએ તમામ વસ્તુ આવી જ જાય છે, બરાબર. એની સાથે સાથે આપણે જો ફ્રેન્ડ્સ એક નાનકડી વ્યાખ્યા સમજવી હોય, જો કે તમને આ ફાવતી જશે, આપણે કે આ ડિસ્કસ કરવાની વસ્તુ છે નહીં, પરંતુ થોડીક પ્રેક્ટિકલી સમજીએ તો કે સાયન્સ એટલે શું, પહેલાં તો એટલે કે વિજ્ઞાન એટલે શું. અહીં વિજ્ઞાનને ટેકનોલોજી આપણે મહત્વ થોડુંક મિનિંગ થોડું સમજવાનું છે. તો વિજ્ઞાન એટલે શું? તો વિજ્ઞાન એટલે એક એવી વસ્તુ કે જેના આપણે ચલો ગુરુત્વાકર્ષણની વાત કરીએ. ગુરુત્વાકર્ષણ બળ જ્યારથી મળી આવ્યું ત્યારથી આપણે તેને કઈ બાબત કહીએ છીએ? તો કે ગુરુત્વાકર્ષણ બળ એટલે કે કોઈ વૈજ્ઞાનિક શોધ, બરાબર. આ તો ઓલરેડી જ હતું જ. આપણે જન્મ્યા પહેલાં કે આપણું અસ્તિત્વ પહેલાં આ વસ્તુ હતી જ, પરંતુ ઘણા બધા વૈજ્ઞાનિકો દ્વારા સંશોધન કરીને જે શોધ કરવામાં આવી કે જેને આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ, બરાબર. તો ગુરુત્વાકર્ષણ બળ કહીએ એને આપણે નાનકડી વૈજ્ઞાનિક શોધ કહી શકીએ, અને એને કહી શકીએ વિજ્ઞાનનો એક મહત્ત્વનો સક્સેસ, વિજ્ઞાનિક મહત્ત્વની સફળતા, બરાબર. પરંતુ એને ટેકનોલોજી બનાવવા માટે શું આગળ કરવું પડે છે? મતલબ કે અત્યાર સુધી આપણે જોયું હતું કે પૃથ્વી પર આ પ્રકારે ગુરુત્વાકર્ષણ બળ હોય છે, આ જગ્યાએ ગુરુત્વાકર્ષણ બળ આટલું હોય છે, મીન્સ કે સેમ હોય છે, બરાબર. પરંતુ એનાથી એક સ્ટેપ આગળ વધીએ તો શું થાય? તો કે ચંદ્રની સરખામણીએ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ કેટલું? કોઈ ગ્રહ પર કેટલા પ્રકારનું ગુરુત્વાકર્ષણ બળ છે, બરાબર. અર્થની સરખામણીમાં શું તે અર્થની કમ્પેરિઝનમાં સેમ છે? ત્યાં જીવન શક્ય છે? આ બધી જે મહત્ત્વની બાબતો આવે છે ને ફ્રેન્ડ્સ, એને કહીશું આપણે ટેકનોલોજી. કારણ કે વિધાઉટ ટેકનોલોજી આ વસ્તુ પોસિબલ છે નહીં, ઠીક છે. તો આપણે કહી શકીએ ફ્રેન્ડ્સ કે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આ પ્રકારનો ફરક જોવા મળે છે, બરાબર. તો આવીએ પાછા આપણા ટોપિક ઉપર. આપણે તો વાત ચાલુ હતી આપણી કે 20થી 25% એનું વેટેજ હોય છે, તો એ પ્રમાણે આપણે પ્રિપેરેશન કરવી હોય છે, બરાબર. તો આથી આપણે એ જે પણ પ્રકારના જે મહત્ત્વના ટોપિક છે તેના પર આપણે ચર્ચા કરવાની છે, બરાબર. તો આપણે હવે ટોપિક પર આવીએ તો કે આપણે અડધી ચર્ચા તો ફિનિશ કરી નાખીએ. અડધી ચર્ચા છે એ આપણી રહેશે કે કયા પ્રકારે ચર્ચા કરવાની છે, તે કયા પ્રકારે લેક્ચર્સ બનાવવાના છે તે, બરાબર. તો સાયન્સ એન્ડ ટેકનોલોજી પહેલાં તો આપણે એઝ ઇટ ઇઝ જે પ્રકારે આપણે તમામ લેક્ચરો સ્ટડી કરતા આવીએ છીએ તે પ્રમાણે આ લેક્ચર પણ પહેલાં જોઈશું આપણે ઇતિહાસ તરીકે. કેમ ઇતિહાસ તરીકે? તો પહેલાં તો આપણે જાણીએ છીએ કે જે તે ટોપિક હોય અને ટોપિકનો ઇતિહાસ શું છે, તે કઈ રીતે અમલમાં આવ્યું. જેમ તમને એક્ઝામ્પલ આપ્યું કીધું કે ઇન્ડિયા. જનરલી ફ્રેન્ડ્સ આજે આ ટોપિક હોય કે કોઈ પણ ટોપિક હોય, આપણે કેન્દ્રમાં શું રાખવાનું છે? આપણું ભારત દેશ, ઇન્ડિયા. એને અનુલક્ષીને આપણે તમામ પ્રકારની ચર્ચાઓ કરવાની રહેશે. તમામ પ્રકારની ચર્ચાઓ કરી તો આપણે જાણીએ છીએ કે ભારતમાં જ્યારે વૈજ્ઞાનિક શોધોની શરૂઆત થઈ તો ત્યારે એક મહત્ત્વનો ભાગ માનવામાં આવે છે 1962નો સમયગાળો. કેમ 1962નો સમયગાળો? કારણ કે આ સમયગાળા દરમિયાન ઇન્ડિયન સ્પેસ રિસર્ચ કમિશનની શોધ થઈ હતી. શું થયું હતું? ઇન્ડિયન સ્પેસ રિસર્ચ કમિશનની સ્થાપના કરવામાં આવી હતી 1962 સમયગાળા દરમિયાન. આ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ કમિશનની સ્થાપના કરવામાં આવી હતી. હવે ફ્રેન્ડ્સ એ પણ મહત્ત્વનું છે કે શું અહીંયાથી વિજ્ઞાનની શરૂઆત થાય છે? ના, વિજ્ઞાનની શરૂઆત અહીંયા ઘણા બધા સમય પહેલાં થઈ જ હતી, પરંતુ ભારત માટે એક મહત્ત્વનો હિસ્સો કહી શકીએ, મહત્ત્વનો ભાગ કહી શકીએ, એને આપણે કહીશું ઇન્ડિયન સ્પેસ રિસર્ચ કમિશન. તો કેમ ફ્રેન્ડ્સ એવું છે કે ડાયરેક્ટ આપણે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ કમિશન પર ચર્ચા નથી કરતા? કેમ આપણે એના આગળના જે એરામાં જવાની જરૂરિયાત પડે છે? શું એવા કારણ છે? તો આપણે જાણીએ છીએ કે ભારતમાં જ્યારે 1962માં વૈજ્ઞાનિક શોધો થઈ, મતલબ કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચની સ્થાપના થઈ, તો એ સ્થાપના કઈ રીતે થઈ, કયા સંજોગોમાં થઈ, બરાબર. કોણે મદદ કરી? કારણ કે આપણે જાણીએ છીએ કે ભારત દેશ જ્યારે 1947માં આઝાદ થયો ત્યારે આપણી ટોટલી ઇકોનોમીનું લેવલ હતું 0.
ટોટલી આધુનિકતાનું લેવલ હતું 0. જે પણ પ્રકારની આપણે સમજણ કહી શકાય, જે પણ પ્રકારની આપણી પાવર કહી શકાય, તમામ પ્રકારની જે આર્થિક અને સામાજિક ક્ષેત્રે આપણું જે મૂલ્ય હતું એ હતું 0. અંગ્રેજોની આપણને આવી અમૂલ્ય દેણ હતી, આપણે એમ પણ કહી શકીએ. બરાબર, આટલી ખરાબ પરિસ્થિતિમાં મૂકીને આપણને અંગ્રેજો ગયા હતા, છતાં પણ આપણે એક તૂટેલી કરોડરજ્જુની સાથે સાથે આપણે ઉઠવાનો એક પ્રયાસ કર્યો અને આટલા ટૂંકા સમયગાળા દરમિયાન આપણે એક મહત્ત્વની સફળતા મેળવી. તે છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરવામાં આવી, સ્પેસ કમિટીની સ્થાપના કરવામાં આવી હતી. ક્યારે? 1962માં. હવે મેં વાત કરી પ્રમાણે કે કઈ રીતે, તો કોઈકની મદદથી. હવે કેમ મદદ મળી? મદદ તો મળી, પરંતુ કોના દ્વારા મળી અને કેમ મળી? કોઈ દેશ આપણને ટેકનોલોજીની મદદ કેમ કરશે? કારણ કે આપણે જાણીએ છીએ અત્યારે જે પ્રકારે અવકાશીય સંશોધનો, વૈજ્ઞાનિક સંશોધનોને અનુલક્ષીને જે પણ પ્રકારે અત્યારે કોમ્પિટિશન ચાલી રહી છે, તે પ્રકારે કોઈ વ્યક્તિ મતલબ કોઈ દેશ બીજા દેશને મદદ કઈ રીતે કરી શકે? આપણે જાણીએ છીએ ત્યારે આપણે કોઈ કંઈ પણ એવો અત્યાધુનિક કરવું હોય તો આપણે એને પરમિશન લેવી પડે છે. બરાબર, જે આપણે જાણીએ છીએ ઉત્તર કોરિયાના જે પણ બનાવેલા ઇસ્યુઓ. તો આપણે જાણીએ છીએ ટૂંકમાં કે આ પણ પ્રકારની આવડી મોટી કોમ્પિટિશન ચાલે છે, તો આપણને મદદ કેમ કરી એ પણ જાણવું મહત્ત્વનું છે. તો ફ્રેન્ડ્સ, આ જે નાનકડો આવો એક પર્સન છે એના પાસે પણ એક મોટો ઇતિહાસ છુપાયેલો છે. એને સમજીએ તો થોડા શબ્દોમાં ફ્રેન્ડ્સ એને સમજવાનો પ્રયાસ કરીશું. તો પહેલી વસ્તુ કે જે પ્રકારે સ્પર્ધા ચાલી રહી હતી, તો સ્પર્ધા તો પણ શેની સ્પર્ધા? સ્પર્ધા હતી ફ્રેન્ડ્સ સામ્રાજ્યવાદ વિસ્તારવાની સ્પર્ધા. શું હતી? સામ્રાજ્યવાદ વિસ્તારવાની સ્પર્ધા. હવે સામ્રાજ્યવાદ વિસ્તારવાની સ્પર્ધાની વાત કરીએ તો ચોક્કસ વસ્તુ છે કે એમાં કોઈ સૈન્ય પણ હોવાનું છે, કોઈ મહાસત્તા પણ હોવાની છે, એમ રાજા મહારાજા પણ હોવાના છે. આમાં કોઈ વ્યક્તિગત મહારાજા મહારાજાની વાત આપણે નથી કરવાની, આપણે કરવાની છે બે મહાસત્તાઓ વિશે વાત, કે જે પોતે વિશ્વયુદ્ધો સાથે સંકળાયેલી હતી. બરાબર, તો આ જે 1890નો સમયગાળો છે, 1890નો સમયગાળો તે હતું કે પ્રથમ વિશ્વયુદ્ધ સુધીની દુનિયા. શું હતી? પ્રથમ વિશ્વયુદ્ધ સુધીની દુનિયા. એ સમયગાળા દરમિયાન ભારતનું શું વર્ચસ્વ હતું, એ દરમિયાન ભારતનું શું એમ કે પોઝિશન હતી? તો આપણે એક સીધું આપણું સેન્ટર છે આપણું 1885માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના. બરાબર, એ સમયે ભારત 1857નો સંગ્રામ કરીને પોતે ગુલામીમાંથી નીકળવાના, ગુલામીના ચંગુલમાંથી નીકળવાનો એક નાનકડો પ્રયાસ કરી રહ્યો હતો. બરાબર, તો એ સમયે આપણી આવી સ્થિતિ હતી. એ સ્થિતિને આપણે ત્યારે ચર્ચા નથી કરવાની. આપણે કહેવાનું છે મતલબ કે 1890ના સમયગાળામાં જ્યારે દુનિયા આટલી બધી આગળ થઈ ચૂકી હતી, દુનિયામાં વિશ્વયુદ્ધની તૈયારીઓ થઈ ચૂકી હતી, સામ્રાજ્યવાદી વિસ્તારનો એક એરા શરૂ થઈ ગયો હતો. અને સાથે ફ્રેન્ડ્સ આપણે હું તમને એ પણ જણાવી દઉં કે જ્યારે ભારત તો આઝાદ થયું હતું ત્યારે તો ઘણા બધા દેશો દ્વારા શું થઈ ગયું હતું, તો ઘણા બધા દેશો દ્વારા તો ઉપગ્રહ લોન્ચ કરવામાં આવી ચૂક્યા હતા. જ્યારે ભારતે પ્રથમ કહી શકાય કે ઉપગ્રહ લોન્ચ કર્યો હોય, એની સાથે કોઈની સ્થાપના કરી હોય, તો એના સમયગાળા દરમિયાન તો અમેરિકા તો ચંદ્ર ઉપર જવાની તૈયારી કરવા મળતું હતું. તો ફ્રેન્ડ્સ આપણે કહી શકીએ કે આ એક આપણા ભારત અને અન્ય જે દેશો વચ્ચે જે ડિફરન્સ છે ફ્રેન્ડ્સ, ટેકનોલોજીને અનુલક્ષીને ખૂબ જ મોટો હતો, ખૂબ જ વિસ્તૃત હતો, અને એને પહોંચી વળવા, એને પાર પાડવા માટે ખૂબ જ મહેનત કરવાની જરૂર પડી હતી. બરાબર, તો આપણે વાત કરતા હતા 1890 જે પ્રથમ વિશ્વયુદ્ધ છે તેનો સમયગાળો હતો. એ સમયગાળા દરમિયાન ફ્રેન્ડ્સ યુરોપ અને તેના પ્રમુખ અને તેના પ્રભુત્વ જે સામ્રાજ્યવાદી જે સ્પર્ધાઓ યોજવામાં આવી હતી, યુરોપમાં જે સામ્રાજ્યવાદી સ્પર્ધા યોજાઈ હતી. બરાબર, કે તેમાં ઘણા બધા આંદોલન થતા, જેમ કે ઉપનિવેશવાદ કહીએ, સૈનિકરણ કહીએ, પૂંજીવાદી કહીએ. બરાબર, આ બધા જે તેમાં આંદોલનો જોવા મળતા હતા, અને તેમાં ઘણા ખરા તો વિરોધી આંદોલનો પણ હતા, કે જેના કારણે આપણે કહી શકાય કે એક સમાનતામાં માટે કાળા ગોરાનો ભેદ એક આ આંદોલન પણ ખૂબ જ મહત્ત્વનું છે વિશ્વયુદ્ધને માટે. બરાબર, પછી આ વિશ્વયુદ્ધ થયું અને તાત્કાલિક કારણે એનું પરિણમ્યું, અને સાથે પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ. તેની સાથે ફ્રેન્ડ્સ એક બીજું વિશ્વયુદ્ધ પણ તૈયારી થઈ ચૂકી હતી 1939થી 1945ના સમયગાળા દરમિયાન. આનું મહત્ત્વનું તાત્કાલિક કારણ કહી શકીએ તો આપણે કે નસલનો ભેદભાવ એ સમયગાળો કઈ રીતે પસાર થયો આપણે એ સમજીએ તો કે ઘણી બધી ક્રાંતિઓ થઈ હતી, જેમ કે અમેરિકન ક્રાંતિ હોય, રૂસી ક્રાંતિ હોય. બરાબર, એની સાથે 1929માં જે પણ પ્રકારની ઘટનાઓ બની હતી એની વાત કરીએ. ઘણા બધા રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ હતી. બરાબર, રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ હતી. હવે રાષ્ટ્રસંઘની સ્થાપના કઈ રીતે?
તો એમને બે રીતે આપણે સમજવાનું છે થોડુંક. તે એક તો આપણે રશિયાને અનુલક્ષીને સોવિયત સંઘ કે જે પોતે કઈ નીતિ ધરાવતું હતું, સામ્યવાદી નીતિ, અને એની સરખામણીમાં અમેરિકા, યુએસએ કઈ નીતિ ધરાવતું હતું, મૂડીવાદી અર્થવ્યવસ્થા. બરાબર, ફરી એકવાર કહી દઉં તમને કે રાષ્ટ્રસંઘની જે સ્થાપના થવા માંડી હતી એ પણ એનું એક મહત્વનું કારણ હતું. કયું કારણ હતું? તો કે રશિયા એ પોતે સામ્યવાદી વિચારધારા ધરાવતું હતું અને અમેરિકા ધરાવતું હતું મૂડીવાદી વિચારધારા. બરાબર, આમ અલગ અલગ માનસિકતા, અલગ અલગ વિચાર ધરાવતા આ બે મહાસત્તાઓ પોતાના અહમને સંતોષવા માટે જે પણ પ્રકારનું સંગઠન ગોઠવતા હતા, જે પણ પ્રકારની સ્થાપના કરતા હતા, જેમ આપણે કહીશું કે આગળ ચર્ચા કરવાના છે કે અમેરિકા છે તે સ્થાપના કરે છે કે ભાઈ નોટાની, NOTA, નોર્થ એટલાન્ટિક ઓર્ગેનાઇઝેશન, અને રશિયા જે છે સ્થાપના કરે છે કે વાર્સા પેક્ટ. શેની? વાર્સા પેક્ટની સ્થાપના કરે છે. બરાબર, તો કઈ રીતે સ્થાપના કરે છે એની પણ આપણે વિસ્તૃત ચર્ચા કરવાના છે. ઇન શોર્ટમાં કહેવાનો મતલબ એ કે જે રાષ્ટ્રસંઘની સ્થાપના થવા માંડે છે અને વિશ્વ બે ભાગમાં વિભાજિત થવા માંડે છે, અને પરિણામ શું આવે છે? બીજું વિશ્વયુદ્ધનું યુદ્ધ. ઓકે, તો ફ્રેન્ડ્સ આ ચર્ચા છે વિશ્વયુદ્ધની. અને સાથે ફ્રેન્ડ્સ થોડુંક એવું સમજી લઈએ આપણે તો કે ઘણા બધા પૂર્વ પોલેન્ડના જે દેશો છે તેમના પર રશિયાનો કબજો થયો, મતલબ કે રશિયાનું વર્ચસ્વ જામ્યું. બરાબર, ડેનમાર્ક અને નોર્વેની પણ વિજય થઈ, અને સાથે સાથે સંયુક્ત રાજ્ય અમેરિકાનું પણ યુદ્ધમાં પ્રવેશ થવા માંડ્યો હતો. ઇન શોર્ટમાં કહીએ તો કે બીજું વિશ્વયુદ્ધ સંપૂર્ણ રીતે એક તાનાશાહીમાં રૂપાંતર પામી ચૂક્યું હતું. આજે વિશ્વમાં જે યુદ્ધ થયા હતા, બીજું વિશ્વયુદ્ધ થયું, એ તેમનું લક્ષ્ય શું હતું? એમનું લક્ષ્ય હતું કે સામ્રાજ્યવાદી વિસ્તાર વધારવો. રશિયા અને થાળે પડ્યું ધીમે ધીમે જે વિશ્વયુદ્ધ. બરાબર, અને તેના કારણે જે બે મહાસત્તાઓ પરિણમી એ 7 મહાસત્તાઓ હતી. રશિયા પ્લસ યુરોપના કેટલાક દેશો, એક આપણે એને મહાસત્તા કહી શકીએ. બીજા નંબરની મહાસત્તા હતી કે અમેરિકા, એટલે કે USA, અને બીજી હતી કેટલાક યુરોપના ઘણા બધા દેશો. હવે રશિયા અને યુરોપના કેટલાક દેશો સાથે મળીને જે પણ પ્રકારના સંઘનું નામ આપવામાં આવ્યું તેને કહેવામાં આવ્યું હતું વાર્સા પેક્ટ. શું કહેવામાં આવ્યું હતું? વાર્સા પેક્ટ. ક્યારે? 1955 સમથિંગના સમયગાળામાં. તે પ્રમાણે અમેરિકા અને યુરોપના કેટલાક દેશો છે એ પોતે સંગઠનમાં પરિણામે તેમને નામ આપવામાં આવ્યું હતું નોટા. નન ઓફ ધ અબોવ નહીં. અત્યારે વોટિંગની અત્યારે ઇલેક્શન ચાલી રહ્યું છે, મગજમાં આવી જશે. નોટા એટલે નન ઓફ ધી અબોવ નહીં, એનું નામ છે નોર્થ એટલાન્ટિક ઓર્ગેનાઇઝેશન. ક્યારે? 1950માં. બરાબર, તો આમ નોટાની સ્થાપના કરવામાં આવી. 1950માં નહીં, 1949માં. બરાબર, તો નોર્થ એટલાન્ટિક ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરવામાં આવી. ઇન શોર્ટમાં એક આ જે સામ્યવાદી ધરાવતો દેશ સંઘ બહાર આવ્યો, અને એક જે છે મૂડીવાદી અર્થવ્યવસ્થા ધરાવતો સંઘ બહાર આવ્યો. ઇન શોર્ટમાં કહેવાનો મતલબ કે એક માઇન્ડલી યુદ્ધ ચાલી થઈ ગયું હતું. કયું યુદ્ધ? કોલ્ડ વોર. બે અલગ અલગ માનસિકતા ધરાવતા સંઘો, બે અલગ અલગ વિચારધારા ધરાવતા સંઘો, અને બે એક એવી મહાસત્તા ટકરાવવામાં આવી હતી, અને તેના કારણે એક નવા યુગનો પ્રારંભ થયો હતો. અને તેમના જે છે નવા યુગનું લક્ષ્ય હતું સામ્રાજ્ય વધારવો. આમ 1950 બાદ, એટલે કે 1950ના આજુબાજુના જે સમયગાળામાં છે તે જે પ્રકારે ટેકનોલોજીની જરૂરિયાત પડી, એ ટેકનોલોજી કઈ રીતે કનેક્ટ થાય, હવે આપણે થોડુંક દરેક એક જ સેન્ટેન્સમાં આપણું ક્લિયર થઈ જશે બધી ચર્ચા. તો કે જે પ્રમાણે ટેકનોલોજીની જરૂરિયાત પડી તે કેમ પડી? તો કે આ બંને મહાસત્તાઓ છે તે બંને મહાસત્તાઓ એકબીજાની તરફ નજર રાખવા માટે, એકબીજાની વસ્તુઓ જાણવા માટે જે પણ પ્રકારે તત્પર હતી કે ભાઈ આનું એક્ટિવિટી શું ચાલી રહી છે, આમને પોતાના શસ્ત્ર સંજામ ક્યાં છુપાવ્યા છે. બરાબર, એની સાથે સાથે પોતે કયા પ્રકારે તે યુદ્ધની સ્ટ્રેટેજી બનાવી રહ્યા છે, કયા પ્રકારે એમને આપણે હરાવી શકીએ, કયા પ્રકારે તેમને એવી અંદર ભંગાણ પડાવી કે જેથી પોતે હારી જાય. બરાબર, આવી ઘણા બધા ક્વેશ્ચનો, ઘણા બધા કારણોને લીધે ફ્રેન્ડ્સ ટેકનોલોજીની જરૂરિયાત પડી. અને એ ટેકનોલોજીની જરૂરિયાત તો પડી, પણ કઈ ટેકનોલોજી? એ ટેકનોલોજી હતી સ્પેસ ટેકનોલોજી. બરાબર, ઘણી બધી ડિફેન્સ ટેકનોલોજી આવે છે, સ્પેસ ટેકનોલોજી આવે છે, પરમાણુ ટેકનોલોજી આવે છે, પરંતુ આ સમયગાળા દરમિયાન જરૂર પડી હતી એક સ્પેસ ટેકનોલોજીની, જેને કહીશું આપણે અવકાશ વિજ્ઞાન, કે જે ટેકનોલોજીનો ખૂબ જ મહત્ત્વનો ભાગ છે તેમ કહીએ તો પણ ખોટું નથી. બરાબર,
તો ફ્રેન્ડ્સ આ પ્રકારની જે ઇતિહાસ છે તે આવો કંઈક સંકળાયેલો છે અને તેના કારણે જે મેં તમને કહ્યું કે 1950 બાદ જે પણ પ્રકારો મતલબ કે 1950 અને તેની આજુબાજુના સમયગાળામાં જે પણ પ્રકારના રાષ્ટ્રો ઉદ્ભવ થયા, જેમ કે ભારત હોય, ઇન્ડોનેશિયા હોય, મોરેશિયસ હોય, મલેશિયા હોય, બરાબર, આફ્રિકા ખંડના જે દેશો હોય, ઇન શોર્ટમાં કે આફ્રિકા ખંડ અને એશિયા ખંડમાં જે પણ પ્રકારના દેશો પોતે આઝાદ થયા, તે આઝાદ થયેલા દેશોને એ પોતાની તરફ આકર્ષવા માટે તેમને ઘણી બધી ઓફરો આપી કે અમે તમને ટેકનોલોજી, અત્યાધુનિક ટેકનોલોજી આપીશું, તમે અમારી તરફ આવી જાઓ. અને એવા જ આવેશમાં કંઈક અમેરિકા ભારત સોવિયત સંઘમાં ના પ્રવેશી જાય અને તેના કારણે ટેકનોલોજીની મદદ કરવામાં આવી હતી અને તેના કારણે ઘણા બધા ભારતીય ટેકનોલોજીમાં સુધારા આવ્યા હતા. એ ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું, બરાબર. તો ફ્રેન્ડ્સ આ રીતે કંઈક આપણે જોવાનું છે. આ તો ફ્રેન્ડ્સ આ બસ ઓવરવ્યૂ છે, ડીપમાં તો આપણે હજી સમજવાનું બાકી છે, બરાબર. તો એ કહેવાનો મતલબ કે આ રીતે કંઈક યુદ્ધમાં પરિણામ્યા અને યુદ્ધના પરિણામોને કારણે ઘણા બધા દેશોને આ રીતે ટેકનિકલી ફાયદો થયો હતો. 1950 મેં તમને કહ્યું 1950ના સમયગાળામાં રશિયા દ્વારા સ્પુતનિક 1 નામનો ઉપગ્રહ લોન્ચ કરી દેવામાં આવ્યો હતો અને તેના કારણે વાર્સા પેક્ટ શું હતું? વાર્સા પેક્ટ એટલે કે રશિયા અને તેના કેટલાક યુરોપ ખંડના દેશોનો સમન્વય સંગઠન તે ખૂબ જ ખુશ થઈ ગયા અને તેને સરખામણીમાં જ્યારે ખુશ થયા ત્યારે 1951માં તરત જ અમેરિકા દ્વારા શું લોન્ચ કરવામાં આવ્યું? એક્સપ્લોરર 1 લોન્ચ કરવામાં આવ્યું કે જેના સંગઠનને આપણે શું કહ્યું હતું? નોટા, બરાબર. તમે એક પ્રકારની કોમ્પિટિશન આવી ગઈ, તમે જોઈ લો. આ લોકો ખુશ થઈ ગયા અને આ ટેન્શનમાં આવી ગયા, ભાઈ હવે આપણે શું કરશું, આપણે હવે શું કરવું, આપણે કંઈક કરવું તો પડશે ને આગળ જવા માટે. તો તરત જ એમણે એક્સપ્લોરર 1ની શોધ કરી નાખી, બરાબર. પછી ધીમે ધીમે જેમ આગળ જતા ગયા તો આપણે એક નાનકડો અહીંયા ક્વેશ્ચન પણ ફ્રેન્ડ્સ જોઈ શકે છે કે બે મહાસત્તાઓ જ્યારે સ્પેસ ટેકનોલોજીમાં આગળ વધતી હતી તો તેમાં તે ટેકનોલોજી ફક્ત ને ફક્ત આ બે મહાસત્તાઓ વચ્ચે સીમિત રહી નહોતી. શું? તો જ્યારે આ પ્રકારની જે સ્પર્ધા થઈ હતી બે મહાસત્તાઓ વચ્ચે, તો ઇન શોર્ટમાં સ્પેસ ટેકનોલોજી હવે બે મહાસત્તાઓ વચ્ચે સીમિત રહી નહોતી, તે અલગ અલગ રાષ્ટ્રોને પોતાની તરફ આકર્ષવા માટે ત્યાં પણ મોકલવામાં આવતી હતી. એટલે કે અહીંયા હવે સ્પેસ ટેકનોલોજીનો વિસ્તૃત ફાળો થવા માંડ્યો હતો, બરાબર. પછી આની સાથે સાથે આપણે એ પણ જોઈ લઈએ ફ્રેન્ડ્સ કે કોલ્ડ વોર એટલે શું? કોલ્ડ વોર કોના કોના વચ્ચે થાય છે અને કઈ રીતે થાય છે? તો સાથે સાથે આપણે એ પણ જોઈએ કે અમેરિકા અને રશિયા જે બે મોટા સંગઠન છે તેની વાત કરું છું કે બે મહાસત્તા કન્ટ્રી પણ એનો લાભ અન્ય કન્ટ્રીને કઈ રીતે થયો? જેમ મેં તમને કહ્યું કે પોતાની તરફ આકર્ષવા માટે અલગ અલગ પ્રકારની ઓફર આપવામાં આવતી. તો આ એક પ્રશ્ન બની શકે છે કે અમેરિકા એટલે કે વાર્સા પેક્ટ અને નોટાની અંતર્ગત જે પણ પ્રકારના વિશ્વયુદ્ધો થતા હતા, બરાબર, તેમાં કોલ્ડ વોર થતા હતા, તેનો લાભ અન્ય કન્ટ્રીઓને કઈ રીતે થયો? આ પણ એક મહત્વનો ક્વેશ્ચન છે અને કઈ રીતે થયો અને કેમ થયો, બરાબર, એની પણ આપણે ચર્ચા કરીશું. પછી આપણે સાથે સાથે આપણે એ પણ જોવાનું છે કે ઇન શોર્ટમાં કે પછી આપણા ભારતમાં ટેકનોલોજી પ્રવેશી ગઈ હતી. ઘણા બધા મહાનુભાવો કે જેમણે ભારતમાં ટેકનોલોજીને અનુલક્ષીને ખૂબ જ એક મહત્ત્વનો ફાળો ભજવ્યો અને ઇન શોર્ટમાં ભારતમાં ઇસરોની સ્થાપના કરવામાં આવી. ભારતના અવકાશીય વિજ્ઞાનના પિતા શ્રી ડૉક્ટર વિક્રમ સારાભાઈ દ્વારા સફળ ઉદ્યોગપતિ, બરાબર, એબોર્ડમાં જેમણે અભ્યાસ કર્યો હતો. આ બધી અલગ અલગ બાબતો કે જે પોતે સીવી રામનના અંદર પણ કે તેમને જે સીવી રામન છે જેમને સૌપ્રથમ એશિયાનું નોબેલ પ્રાઇઝ મળ્યું હતું ફિઝિક્સમાં, તેમના અંડરમાં તેમણે કહી શકાય કે જ્ઞાન મેળવ્યું, બરાબર. આવી અલગ અલગ બાબતો છે. પછી આપણે જોયું હતું કે IR ઇન્ડિયન સ્પેસ રિસર્ચ કમિશનની સ્થાપના કરવામાં આવી હતી 1962માં, બરાબર. પછી આપણે જોઈશું કે અલગ અલગ સ્ટેપોને આધારે અલગ અલગ પગથિયા ચડતા ગયા ભારત સરકારને ધીમે ધીમે અત્યારે આપણે અત્યાધુનિક જે ટેકનોલોજીનો યુઝ કરી રહ્યા છીએ. જેમ તમને કહી શકું કે અત્યારે તમે મારો વિડીયો જોઈ રહ્યા છો, અત્યારે સમયગાળો કંઈક થયો છે, બરાબર. 5 વાગ્યા છે, આજે તારીખ થઈ છે 8/12 અને 5 વાગ્યા છે, 8 તારીખ અને 5 વાગ્યા છે. 5 વાગ્યાનો અત્યારે સમયગાળો છે અને એટલીસ્ટ 2 થી 3 કલાકમાં એટલે કે 7 વાગ્યા આસપાસ તમારી પાસે મારો વિડીયો પહોંચી જશે. તો ફ્રેન્ડ્સ આ એક શું છે? આ એક વિજ્ઞાનની જે દેન છે કે ભાઈ અત્યારે જે 5 વાગે હું વિડીયો ઉતારું છું ને 7 વાગે તમારી પાસે પહોંચી જશે. તો આ એક વિજ્ઞાનની દેન નથી તો શું છે ફ્રેન્ડ્સ, બરાબર. કહી શકાય કે આ એક ખૂબ જ મોટી સફળતા છે. તો ફ્રેન્ડ્સ કહેવાનો મતલબ આમાં એટલો છે કે અત્યારે વિજ્ઞાન અલગ અલગ પ્રકાર ડિવાઈડ થઈ ગયેલું છે. અત્યારે હું તમને કહીશ કે આ વિજ્ઞાન આપણે કયું ભણીએ છીએ, તો કે આ અત્યારે આપણે જે ઉપયોગ કરી રહ્યા છીએ તે છે અવકાશ વિજ્ઞાન. અવકાશ વિજ્ઞાનમાં પણ કયું વિજ્ઞાન છે? તો કે માહિતી સંચાર વિજ્ઞાન. આ બધી અલગ અલગ ચર્ચા આપણે ડીપમાં કરવાની છે, બરાબર. તો ફ્રેન્ડ્સ આની સાથે સાથે ઇસરોની સાથે સાથે ISRC, પછી કઈ વાત કરીએ તો કે ડિપાર્ટમેન્ટ ઓફ
સ્પેસની સ્થાપના કરવામાં આવી હતી. ડિપાર્ટમેન્ટ સ્પેસ કોના અંતર્ગત કાર્ય કરે છે? PMO અંતર્ગત કાર્ય કરે છે. કોઈ પણ મંત્રાલય નથી, આ સ્વતંત્ર મંત્રાલય છે જેને ડાયરેક્ટ રિપોર્ટ આપવાનો હોય છે PMO, પ્રાઇમ મિનિસ્ટર ઓફિસને, બરાબર. પછી એને અનુલક્ષીને કંઈક સ્થાપના કરવામાં આવી હતી કે ગુજરાત આયોગ નહીં, અવકાશ આયોગ, જેમ આપણું GPSC છે, બરાબર, આયોગ, એ પ્રમાણે અવકાશ આયોગની પણ સ્થાપના કરવામાં આવી. અને અવકાશ આયોગની અંડરમાં DSO તો સ્વતંત્ર છે, એની અંતર્ગતમાં ISRO અને અન્ય બીજા જે છે સ્પેસ એપ્લિકેશન સેન્ટર કહી શકીએ, જે અમદાવાદમાં પણ છે અને આંધ્રપ્રદેશમાં રિકોટા ખાતે પણ છે, બરાબર. તો આ બધી સંસ્થાઓની પણ સ્થાપના કરવામાં આવી હતી, બરાબર. પછી સાથે સાથે ફ્રેન્ડ્સ આપણે એક નાનકડું કારણ પણ સમજવાનું છે. કયું કારણ? તો કે ઘણા બધા જે સેન્ટર્સ હોય છે જે લોન્ચિંગ માટેના, પ્રક્ષેપિત કરવા માટેના, એ ભારતના દક્ષિણમાં વધુ પડતા જોવા મળે છે. જેમ કે આંધ્રપ્રદેશમાં હોય, કેરળમાં હોય, તમિલનાડુમાં હોય, બરાબર. અહીંયા કંઈક પશ્ચિમ બંગાળની નીચે, મતલબ ઇન શોર્ટમાં કહેવાનો મતલબ કે દરિયા કિનારા. અને સાથે સાથે અહીંયા નહીં, મોસ્ટ ઓફ અહીંયા તમિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશમાં ખૂબ જ વધારે જોવા મળે છે. તો અહીંયા કેમ જોવા મળે છે એ આપણો પ્રશ્ન છે, કે દક્ષિણમાં જ કેમ થોડું વધારે જોવા મળે છે. તમને ખ્યાલ જ હશે, પણ થોડું અલગ દૃષ્ટિકોણથી આપણે તેને સમજવાનું છે. તો ફ્રેન્ડ્સ, શોર્ટમાં કહેવાની વસ્તુ એ છે કે ભારતમાં વિજ્ઞાન પ્રવેશી ગયું હતું અને ઘણી બધી રીતે આપણને માહિતી મળી રહી હતી. ઘણી બધી રીતે આપણે અત્યાધુનિક બાબતો વિશે ખ્યાલ મેળવતા ગયા અને ધીમે ધીમે આપણે અત્યારે જે પણ પ્રકારની સ્થિતિમાં આવીએ છીએ, જ્યારે 104 જે પૂરો એકી સાથે લોન્ચ કર્યા, તો વિશ્વ પણ આપણી સામે આંખ ખોલીને જોતું રહી ગયું, બરાબર. તો આ બધી નાની નાની અને રસપ્રદ બાબતો છે જે ભારતના એક આધુનિક ટેકનોલોજીને ખૂબ જ મહત્ત્વને માની શકીએ આપણે, બરાબર. તો ફ્રેન્ડ્સ, આ બધી બાબતો વિશે આપણે તેને મહત્ત્વની ચર્ચા કરવાની છે. તો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરમાં બસ આટલું જ રહેશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અત્યારે આપણે ચર્ચા કરી, સ્ટ્રેટેજી બનાવી કે જે પ્રમાણે આપણે વિજ્ઞાનને વાંચવું જોઈએ, બરાબર. તેની આપણે થોડીક ડીપમાં ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું. ઓકે, થેન્ક યુ. જય હિન્દ. થેન્ક યુ.